मंच पर उपस्थित श्रीमान भूपेन्द्रभाई पटेल, गुजरात राज्यना लोकप्रिय मुख्यमंत्री, गुजरातना युवा અને જોશીલા ઉપમુખ્યમંત્રી શ્રીમાન હર્ષ સંઘવીજી, ગુજરાતના આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ્લ પાનસેરિયાજી, કેન્દ્ર સરકારના ગૃહ સચિવ ગોવિંદ મોહનજી, શ્રી मनोज कुमार दास, मुख्य सचिव गुजरात, श्री जीतूभाई पटेल, श्रीमती रीताबेन पटेल, बकाजी ठाकोर, गांधीनगर लोकसभा क्षेत्रना धारासभ्यश्रीओ मीराबेन पटेल, मेयर गांधीनगर म्युनिसिपल कॉर्पोरेशन, श्री आशीष कुमार श्रीवास्तव, सचिव अंतरराज्य परिषद भारत सरकार, श्री राजीव टोपनो, एसीएस हेल्थ गुजरात सरकार, श्री राजेश पटेल, जिला पंचायत अध्यक्ष गांधीनगर, अने आजे गांधीनगरना टाउन हॉल में उपस्थित सौ भाईओ बहनों, आप सौनु हूँ हृदयपूर्वक स्वागत करूं छुं। मित्रों, 2014 आ देशना इतिहास में एक महत्वपूर्ण वर्ष तरीके अंकित थवानुं छे। 25-50 वर्ष पछी आजादी थी 100 वर्ष सुधीनो इतिहास ज्यारे पण कोई लखशे तो इतिहासना बे विभाग हशे, 2014 पहेलानुं भारत अने 2014 पछीनुं भारत। अने आ परिवर्तन ए लोकतांत्रिक रीते थयेला एक नेतृत्वना जन स्वीकृतिना कारणे सृजित थयेलुं छे। 2014 सामान्य चूंटणीओमां आ देशनी जनताए ए वखतना गुजरातना मुख्यमंत्री नरेन्द्र मोदीजी ने देशना वडाप्रधान तरीके चूंट्या अने 2014 पछी दरेक क्षेत्रनी अंदर भारत में आमूल चूर परिवर्तन लावानुं काम भारतीय जनता पार्टी नी भारत सरकारे कर्युं। कोई क्षेत्र एवं नहीं होय जेना विकास माटे समयबद्ध आयोजन पूर्वक लांबा गाळानुं आयोजन न थयुं अने सर्वांगीण विकास, सर्वस्पर्शीय विकास एनी एक नवी व्याख्या भारतीय जनता पार्टी ना नेता अने आपणा वडाप्रधान नरेन्द्र मोदीए सृजित करवानुं काम कर्युं छे। दरेक क्षेत्रनी अंदर लांबा गाळानी दूरदृष्टि साथे सुपरिणामकारी परिवर्तन लावा माटेनी दीर्घकालीन नीतिओ न केवल बनी, एनु मॉनिटरिंग पण थयुं अने जमीन पर पण उतरी। देशनी सुरक्षा, देशनी संस्कृति, देशनी शिक्षा नीति, देशनु अर्थतंत्र, देशनु इंफ्रास्ट्रक्चर, आत्मनिर्भर थवानी दिशामां देशनो औद्योगिक विकास, दरेक क्षेत्रनी अंदर अनेक प्रकारना प्रयोगों ने सांकरीने नवी नीतिओना निर्माण करवानुं काम
અને જરૂરત પડે તો નીતિઓને ફરીવાર સુધારવાનું કામ પણ બારીકીથી થયું. આજે હું આ બધા વિષયમાં કહેવા માટે અહીંયા નથી આવ્યો, પરંતુ બે વિષય પર નિશ્ચિત વાત કરવા માંગુ છું. આ દેશના 70 કરોડ ગરીબોના જીવનમાં એમનું જીવન સ્તર ઉઠાવવા માટે સમગ્રતાથી એક પ્રયાસ નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં થયો. એક જમાનો તો કે દેશના વડાપ્રધાને સ્વીકાર કર્યો હતો કે હું 1 રૂપિયો દિલ્હીથી મોકલું છું તો 15 પૈસા જ ગરીબ જોડે પહોંચે છે, 85 પૈસા વચ્ચે ચાઉ થઈ જાય છે. આજે હું દેશના ગૃહમંત્રી અને એક સાંસદ તરીકે આંખમાં આંખ મિલાઈને કહું છું, નરેન્દ્ર મોદીજી 1 રૂપિયો મોકલે છે, પૂરેપૂરો રૂપિયો ગરીબના બેંક એકાઉન્ટની અંદર ટ્રાન્સફર થઈ જાય છે. આ પ્રકારની સમગ્રતાથી જેમ ટ્રિનિટીથી ડીબીટીની શરૂઆત કરી અને ગરીબ કલ્યાણના એક નવા યુગની શરૂઆત કરી. ગુજરાતમાં પણ એવું નથી કે ગરીબી નથી, પણ હું ઉત્તર પ્રદેશમાં ગયા પછી જ્યારે ઉત્તર પ્રદેશના પૂર્વાંચલ ક્ષેત્રનો મેં પ્રવાસ કર્યો ત્યારે ગરીબી, દારૂણ ગરીબી કેવી હોય એનો મને અનુભવ થયો. અને હું એ વખતે વિચાર કરતો હતો, અમે તો ચૂંટણી લડતા હતા કે આનો અંત કઈ રીતે આવી શકે. ના કોઈની જોડે ઘર છે, ઘર નથી તો ઘરમાં વીજળી હોવાનો સવાલ જ નથી, શૌચાલય વગરના ઘરોની ભરમાર, ઝૂંપડી જેવું ઘર હોય તો અંદર પાણીની વ્યવસ્થા નહીં, ચૂલા ફૂંકી થાકી જતી માં, ઘરમાં જમવા માટે 24 કલાક મહેનત કરે તો બીજા દિવસનું ખાવાનાની વ્યવસ્થા થાય એવી આર્થિક સ્થિતિ, અને ઈલાજના નામે ઈશ્વર પ્રાર્થના સિવાય કોઈ વિકલ્પ નહોતો. માં પોતાના નાનકડા બાળક માટે અગર એ બીમારીમાં ફસાય તો પ્રભુ આગળ પ્રાર્થના કરવા સિવાય એની જોડે કોઈ રસ્તો નથી. અને 12 જ વર્ષની અંદર આ 70 કરોડ ગરીબોને ઘરમાં વીજળી, ઘરમાં નળથી જલ, શૌચાલય, ગેસ સિલિન્ડર, 5 કિલો અનાજ અને 5 લાખ સુધીનો મુફ્ત ઇલાજ અને 90% સસ્તી દવાઓની વ્યવસ્થા આ એક 12 વર્ષની અંદર નરેન્દ્ર મોદી સરકારે પૂરું કર્યું. અને આઝાદીના 70 વર્ષથી આઝાદીમાં મારો હિસ્સો શું એ સમજવા મથતા આ 70 કરોડ લોકોને નરેન્દ્ર મોદી સરકારે, આ દેશના પ્રધાનમંત્રીજીએ એનો હિસ્સો આપી દેવાનું કામ પૂરું કર્યું. અને આજે 70 કરોડ લોકો, એમાંથી 3 કરોડ લોકોને ઘર પ્રાપ્ત થઈ ગયું છે, ઓર 1 કરોડ ઘર બનાવવાના જે ઘરવિહીન હતા. દરેક ઘરમાં ટોયલેટ બની ગયું, પીવાનું પાણી પહોંચ્યું, ગેસનું સિલિન્ડર પહોંચ્યું, દરેક ગરીબને 5 કિલો અનાજ પ્રતિ વ્યક્તિ પ્રતિ માહ મળે એની વૈજ્ઞાનિક વ્યવસ્થા થઈ, અને 5 લાખ સુધીના બધાના ફ્રી ઇલાજની વ્યવસ્થા થઈ. અને સરકારી યોજનાઓ જેટલી હતી એ બધી જ બેંક એકાઉન્ટથી એના એકાઉન્ટમાં ટ્રાન્સફર થાય એ પ્રકારની વ્યવસ્થા થઈ. અને આજે દિલ્હીથી 1 રૂપિયો મોકલવામાં આવે તો 100% પૈસા એના બેંક એકાઉન્ટમાં જમા થવાની વ્યવસ્થા
મિત્રો થઈ ચૂકી છે. આખી દુનિયા આંકડાની દૃષ્ટિથી આંખો ફાડીને આ પરિવર્તનને જોઈ રહી છે. જ્યારે આપણે કહીએ કે અમે 15 કરોડ ટોયલેટ બનાયા, કેટલાય દેશોની વસ્તી જ 15 કરોડ નથી. કેટલાય દેશોની વસ્તી જ આપણે જેટલું પાણી મોકલ્યું, દરેક ઘરમાં પાણી મોકલ્યું, 12 કરોડ ઘરો, એટલી વસ્તી જ નથી. દેશના કરોડો નાગરિકોના જીવનભરની પેઢીઓની મતામણ નરેન્દ્ર મોદી સાહેબે એક 12 વર્ષની અંદર પૂરી કરી દીધી. મેં અનેક એવા લાભાર્થીઓને સાંભળ્યા છે કે મેં ઉપર અને નીચે થઈને 5 પેઢી જોઈ. પહેલી વાર ઘરના ઘરમાં મારો પ્રવેશ થયો છે, જેમાં ગેસ છે, ટોયલેટ છે, પાણી છે, અનાજ છે અને વીજળી છે. 5 કે પેઢીનું સ્વપ્ન એક 12 વર્ષમાં પૂરું થયું. અને આજે પીએમ એફસીટી એ એક પ્રકારથી એનું આગળનું એક સ્ટેપ છે. પીએમ ફેર કેર ટ્રેકર એ દેશની 70 કરોડ ગરીબ બાળકોનું મૂળ પાયો જીવનનો જે વખતે નંખાતો હોય એ વખતે સ્વસ્થ પાયો નંખાય એની ચિંતા છે. એ પાયો ચાહે એની સ્વાસ્થ્યનો હોય, પોષણનો હોય, શિક્ષણનો હોય કે મજબૂત બાલિકા કે બાળક સુધી એને ગ્રો કરવાનો હોય. અને એનું પૂરેપૂરું ટ્રેકર આજે એક વ્યવસ્થાથી આપણે અહીંયા એક્સપેરિમેન્ટલ બેઝ પર ગાંધીનગર લોકસભા ક્ષેત્ર માટે ચાલુ કર્યું છે. આ એક જ ફેમિલી કેરટેકરથી કોઈ બાળક પોલિયોના ટીપા પીવાથી છૂટી ગયું હોય તો તરત જ તાલુકાના જિલ્લાના આરોગ્ય અધિકારીમાં ફ્લેગ થશે, એના એમએલએ એમપી સુધી એની સૂચના પહોંચશે. એક બાળકી સ્કૂલ ગઈ, 3જા સુધી ભણી, 4થામાં દાખલ ના થઈ તો તરત જ એનું નામ ફ્લેગ થઈ જશે અને એના ઘરે અભિભાવક વાલી મંડળની બહેનો પહોંચશે, પ્રિન્સિપાલ પહોંચશે અને છતાંય ના આવે તો તાલુકાના જિલ્લા કક્ષાથી અને એમપી એમએલએ કક્ષાથી એની ચિંતા થશે. કોઈનું વજન ઓછું હોય, કોઈની હાઈટ ઓછી હોય, ઊંચાઈ ઓછી હોય, એને વિશેષ ધ્યાન આપવાની જરૂર હોય એવા બાળકો પણ તરત જ ચિહ્નિત થઈ એના માટેની યોજના એને પહોંચે એની વ્યવસ્થા કરશે. અને માતા સગર્ભા બને ત્યારથી એ ધાત્રી હોય ત્યાં સુધી, બાળક એનું દૂધ પીતું હોય ત્યાં સુધી એના સંપૂર્ણ આરોગ્યની ચિંતા પણ આની અંદર લઈ લીધી છે. 16 વર્ષ સુધી એ બાળક કે બાળકી પીએમ ફેમિલી કેર ટ્રેકરથી રાજ્ય સરકારના 4 વિભાગોના ટ્રેક પર લગભગ 16 યોજનાઓ આની અંદર સમાહિત થઈ જવાની. માતૃવંદના યોજના, જનની સુરક્ષા યોજના, આ 2 યોજનાઓ સગર્ભા માતા માટેની, જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ, સક્ષમ આંગણવાડી પોષણ, સાર્વભૌમિક ટીકાકરણ કાર્યક્રમ, મિશન ઇન્દ્રધનુષ, એ બાળકના આંગણવાડી સુધીના, પછી પીએમ પોષણ, મિશન વાત્સલ્ય, રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમના કાર્યક્રમો, રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમના કાર્યક્રમો, સુકન્યા સમૃદ્ધિ યોજના, પીએમ કેર ફોર ચિલ્ડ્રન સ્કીમ, પીએમ યશસ્વી,
શ્રેષ્ઠ એ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની દલિત અને આદિવાસી બાળકો માટેની યોજના, પાલના અને રાષ્ટ્રીય બાલ શ્રમ પરિયોજના, આ 16 યોજનાઓ એક જ માળામાં પીરોઈને એને ટ્રેકરના માધ્યમથી કોઈ લાભ લેવાનું નથી રહી ગયું એની ચિંતા પ્રશાસન કરે. મહાત્મા ગાંધી આ દેશની અંદર રામ રાજ્યની કલ્પના કરી હતી. બાપુના સમયમાં એટલા વર્ષો પહેલા ગુલામીના કાલખંડમાં આ બધી યોજનાઓનો કદાચ વિચાર નહીં થયો હોય, કલ્પના પણ કોઈને નહીં હોય, પરંતુ બાપુએ રામરાજની કલ્પનાની બહુ સાદી વ્યાખ્યા કરી હતી કે પ્રજાની ચિંતા કરે, પ્રજાની કાળજી કરે અને પ્રજાની માવજત કરે એવું શાસન એ જ રામરાજ. અને આજે હું માનું છું કે ખાલી યોજના બનાવવાથી નહીં, યોજના બનાવી જવાબદારીથી મુક્ત થઈ જવા માટે નહીં, ટીકાકરણ પૂરું થવું પડે, 100% થવું પડે. દરેક બાળક જોડે પોષણ પહોંચવું જોઈએ. કુપોષિત બાળક અગર વજન ઓછું હોય, ઊંચાઈ ઓછી હોય તો એના માટે યોજનાનો એનો લાભ મળવો જોઈએ. કિશોરી સુધી, કિશોરો સુધી દરેક યોજના પહોંચે એની ચિંતા. યોજના બનાવી એક વાત છે, વિધાનસભામાં એના માટે બજેટ મૂકવું એની બીજી વાત છે, અને આ યોજના પહોંચે એની ચિંતા કરવી, એને ટ્રેક કરવું આ ત્રીજી વાત છે. હું ભૂપેન્દ્રભાઈ પટેલ અને હર્ષભાઈને હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન આપવા માંગુ છું કે આ યોજના એમને ગાંધીનગર લોકસભા ક્ષેત્રની અંદર ચાલુ કરી છે. મિત્રો, રામરાજની કલ્પના કદાચ એટલા માટે જ કરી હશે કે લોકતંત્રના માધ્યમથી સ્વરાજનો મતલબ આપણું શાસન એવું નહીં. સ્વરાજનો મતલબ સ્વમાં સમાયેલા સૌનું શાસન, સૌ માટેનું શાસન. અને એ ટ્રેક કરવાનું કામ આજથી ચાલુ થશે. આજે અહીંયા બાળકોને પોલિયોના ટીપા પીવડાવવાનું પણ કામ થયું, પોષણ કીટના વિતરણનું પણ થયું, હેલ્થ પાસપોર્ટ જારી પણ કર્યો અને પીએમ ફેમિલી કેરટેકરના પહેલા 3 લાભાર્થીઓને પત્ર આપવાનું પણ કામ થયું. મિત્રો, આ બધો જ ડેટાબેઝ એકબીજા સાથે જોડાઈ જાય અને એને જન્મના મૃત્યુના ડેટા સાથે જોડી દરેક બાળકની એક આઈડેન્ટિટી ઊભી કરવાનું કામ, એક નંબર, એની ઓળખ કરવાનું કામ આ પીએમ ફેમિલી કેરટેકર ટ્રેકર કરશે અને એનાથી બધી યોજનાઓનો લાભ પૂરો થશે. વ્યવસ્થાની ચુનૌતી, કોમન આઈડેન્ટિટી ન હોવી, લાભાર્થીઓનું છૂટી જવું, મતલબ લાભાર્થીઓને લાભ ના પહોંચવો અને એને સુધી શાસનનું ના પહોંચવું, આ ચારેય કમીઓ એક સાથે પીએમ કેરટેકર ટ્રેકર પૂરી કરશે. અને મિત્રો, એક એકીકૃત નિગરાણી પ્રણાલી એનું નિર્માણ થશે. જરૂરતમંદોને ઓળખીને એને લક્ષ્ય બનાવી એમની પર વિશેષ ધ્યાન મૂકવાની શરૂઆત થશે અને ડેટાબેઝના આધારથી કોઈ બાળકી સ્કૂલ આવવાનું બંધ કર્યું હોય તો એને શોધી ફરીવાર સ્કૂલમાં દાખલો કરાવવા માટેની વ્યવસ્થા થશે. કોઈને રસીકરણ ના થયું હોય તો એના રસીકરણ કરવાની પણ વાત થશે. મિત્રો, અને આ કેર ટ્રેકરના માધ્યમથી જન્મ મૃત્યુ પંજીકરણ, સ્વાસ્થ્ય, પોષણ, શિક્ષા અને સમાજ કલ્યાણ આ બધા જ વિભાગોને એક સાથે જોડી અને લાભાર્થીઓ સુધી પહોંચવાનો એક સુંદર પ્રયાસ, એક પ્રયોગાત્મક રૂપે આજે ગાંધીનગર લોકસભાની અંદર થયો છે. નરેન્દ્ર મોદીજીએ
આ દેશના વડાપ્રધાન તરીકે દેશના સ્વાસ્થ્ય ક્ષેત્રની અંદર આમૂલચૂર પરિવર્તન, મારે એની બહુ વિશેષ વાત નથી કરવી. દેશને જરૂર હોય એટલા ડોક્ટરોના નિર્માણથી લઈ 5 લાખ સુધીની બધા ઇલાજો મફત દરેક 70 કરોડ નાગરિકોને મળે ત્યાં સુધીની વ્યવસ્થા કરી, દવાઓ સસ્તી મળે, હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આગળ વધે, આયુષના માધ્યમથી આપણી પરંપરાગત આરોગ્યની પદ્ધતિઓ પુનર્જીવિત થાય, એમાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટના માધ્યમથી એનો સાયન્ટિફિક ડેટા ઉભો થાય અને એની સ્વીકૃતિ વધે, ત્યાં સુધી અનેક કાર્યક્રમો નરેન્દ્રભાઈ હાથમાં લીધા અને આજે એના મોનિટરિંગ માટે પીએમ હેલ્થ કેર ટ્રેકર એની શરૂઆત થઈ છે. મને વિશ્વાસ છે કે જ્યારે આ પ્રયોગના બધા પરિણામોનું વિશ્લેષણ થશે ત્યારે એક સંપૂર્ણ વ્યવસ્થા માના ગર્ભથી લઈ 16 વર્ષના બાળક સુધીની આપણે પૂરી કરી શકીશું. અહીંયા ગોવિંદ મોહનજી બેઠા છે, મુખ્ય સચિવ બેઠા છે, ગુજરાતના આરોગ્ય સચિવ બેઠા છે. છેલ્લા 1.5 વર્ષથી 2 વર્ષથી આ સૌએ આ બધા જુદા જુદા કબાટોમાં પડેલી વ્યવસ્થાઓને એક કોમ્પ્યુટરમાં નાખી મારામાં પીરવવા માટે તંત્રએ ખૂબ મોટો પરિશ્રમ કર્યો છે. અનેક પ્રકારના સોફ્ટવેરના ફેરફારો કરવા પડ્યા છે અને મને આનંદ છે કે આજે સફળતાપૂર્વક એ યોજના લોન્ચ થવા થઈ ગઈ છે. ત્યારે જેમને જેમને આ યોજનાની અંદર યોગદાન આપ્યું છે સૌનો હું હૃદયપૂર્વક આભાર માનું છું અને વિશેષ કરી ગુજરાત સરકારના મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીનો આભાર માની મારી વાતને પૂરી કરું છું. નમસ્કાર, રામ રામ.